કમર્શિયલ ગેસ સપ્લાયની ભારે અછત વચ્ચે વડોદરામાં રેસ્ટોરન્ટમાં એક દિવસ ચાલે તેટલો જ ગેસ બચ્યો છે। સાંજે રેસ્ટોરન્ટમાં જમવાનું બનશે કે કેમ તે મોટો પ્રશ્ન છે। સ્ટેશન વિસ્તારમાં 25 થી વધુ રેસ્ટોરન્ટ આવેલી છે કે જ્યાં ગેસની અછત જોવા મળી રહી છે। માત્ર એક જ દિવસ ચાલે તેટલો ગેસ આ રેસ્ટોરન્ટ પાસે બચ્યો છે। ત્યારે વડોદરાની જો વાત કરવામાં આવે, કમર્શિયલ ગેસની જે અછત છે તેના કારણે રેસ્ટોરન્ટ્સને ઉપર ભારે અસર થઈ રહી છે। માત્ર એક જ દિવસ ચાલે તેટલો ગેસ આ રેસ્ટોરન્ટ્સ પાસે બચ્યો છે। કુણાલ શર્મા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કુણાલ, કમર્શિયલ ગેસની જે સપ્લાય છે તેની ઉપર અત્યારે અસર જોવા મળી રહી છે। વડોદરામાં કેવી સ્થિતિ? કિન્નરી, વડોદરામાં સ્ટેશન વિસ્તારમાં અમે પહોંચ્યા છે અને અહીંયા લગભગ આસપાસ 20 થી 25 રેસ્ટોરન્ટ છે। એટલે જે પણ મુસાફરો રેલવે કે પછી બસ મારફતે આવતા હોય છે એટલે આસપાસના જ રેસ્ટોરન્ટમાં આવતા હોય છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે અહીંયા રેસ્ટોરન્ટ ખાલી ખમ જોવા મળી રહ્યા છે। કારણ કે જો પબ્લિક વધુ આવે તો પછી તેના માટે જમવાનું બનશે કે કેમ ગ્રાહકો માટે, તે એક સવાલ છે। ત્યારે જે ઓનર છે તેઓ પણ ચિંતામાં છે। તેઓ સવારથી કોમર્શિયલ ગેસ માટે ફોન કરી રહ્યા છે, હજુ સુધી તેમને ગેસનો બોટલ મળ્યો નથી। એટલે કે અગાઉ જે ગેસનો જથ્થો હતો તેમાંથી જ આ જમવાનું બનાવ્યું છે। સાહેબ, શું નામ છે તમારું? બાલકૃષ્ણ। શું પરિસ્થિતિ છે હાલ કોમર્શિયલ ગેસની, તમારા રેસ્ટોરન્ટની પરિસ્થિતિ? સાહેબ, હવે એવું છે કે હમણાં ગેસ તો ગઈકાલથી મળવાનું બંધ થઈ ગયું છે। હવે જે એજન્સીવાળા રેગ્યુલર સપ્લાય કરતા હતા એમની પાસે પણ હમણાં હાલ કોઈ સ્ટોક છે નહીં એવું કહી રહ્યા છે। એટલે હવે અમારે લગભગ આજે બપોરે કે સાંજ સુધી ચાલે એવું છે। પછી ખબર નહીં આગળ શું ઓપ્શન છે આપણાને, પણ હમણાં તાત્કાલિકમાં અમારી પાસે હમણાં બીજી કોઈ વ્યવસ્થા નથી। એજન્સીઓમાં ફોન કરો છો, એ શું જવાબ આપી રહ્યા? એમની પાસે કોઈ સ્ટોક નથી હમણાં, કારણ કે દરેક લોકોને એ લોકો કેવું છે કે હિસાબથી આપી રહ્યા છે। કોઈ 2 માંગે તો એને 1 આપે, 1 માંગતો હોય તો એને ભાઈ બીજે દાડ સુધી ચલાવે। એટલે 50% જેટલો સ્ટોક આપે છે, 50% બાકી જેવું તમને આપવા માટે રાજી થાય છે, પણ હમણાં કશું નથી એમની પાસે। હવે સમજો કે કાળા બજારીમાંથી તમને મળી જાય કોઈ જગ્યાએથી, તો પછી શું કરશો? લેશો કે નહીં લો? કાળા બજારીમાંથી લઈને કરીશું શું સાહેબ? પછી આપણે ભાવ વધારી શકીએ એવું તો છે નહીં। અહીંયા આગળ આપણે ભાવ વધારીએ અને પછી લેવું પડે તો ના છૂટકે ધંધો કરવો હોય તો પછી લેવું પડશે, બાકી તો બંધ જ કરવું પડે। બાકી બંધ કરવું પડે। તમારી શું ઈચ્છા છે? બંધ જ કરવું પડશે એવું લાગે છે? જોઈએ, હવે સરકારમાં તો એવું કહેતા હતા કે 70 દિવસ સુધી વાંધો આવે નહીં, પણ આ તો 7 દિવસમાં જ બધું ખાલી થઈ ગયું છે। આ તો રેસ્ટોરન્ટ ઓનર છે, તેમનું કહેવું છે કે સરકારે એવું કહ્યું હતું કે 70 દિવસ સુધી ભારતમાં કોઈ વાંધો નહીં આવે। જો 7 દિવસ થયા છે અને આ પ્રકારની પરિસ્થિતિ છે। જો બ્લેકમાં પણ વધુ ભાવ આપીને જો સિલિન્ડર લાવવામાં આવે તો પછી ગ્રાહકો એ ભાવ વધારો નથી આપવાના। એટલે આખરે રસ્તો એક જ બચ્યો છે કે જો ગેસના બોટલ ન મળે તો રેસ્ટોરન્ટ બંધ કરવાનો વારો આવશે। એટલે ઘણા બધાની રોજગારી પણ છીનવવાની છે, તે પણ નક્કી છે। ત્યારે હવે સરકાર ગેસના સિલિન્ડર મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। જી, ધન્યવાદ કુણાલ।